ધોરણ 10. હેલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉના લેક્ચરની અંદર 17મો પાઠ શરૂ કર્યો છે. આર્થિક સમસ્યાઓ અને પડકાર, જેની અંદર આપણે બે સમસ્યાઓ છે એને જોવાની છે, ગરીબી અને બેરોજગારી. તો ગરીબી અને બેરોજગારીની અંદર આપણે ગરીબી એટલે શું, ગરીબીના લક્ષણો, ગરીબી રેખા નીચે જીવતા લોકો, એના લક્ષણો અને ગરીબીનું માપન કેટલી રીત, કઈ બે રીતથી થાય છે તે એના પ્રકારની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી એટલા પોઈન્ટ આપણે જોયા. અને સાપેક્ષ ગરીબ એટલે અન્યની સરખામણીમાં ગરીબ, જેને રોટી, કપડાં, મકાન આ બધું તો પ્રાપ્ત થઈ જ જતું હોય છે, પરંતુ અન્યની કમ્પેરિઝનની અંદર જેની સ્થિતિ સાધારણ છે એને સાપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તો નવો પોઈન્ટ આપણે છે ભારતમાં ગરીબી. તો ભારતમાં ગરીબી આ પોઈન્ટની અંદર આપણે જોઈએ તો ભારતમાં આયોજન પણ છે 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે થઈ અને ગ્રામીણ ક્ષેત્રે માસિક વપરાશી, માસિક દર મહિનાનો ખર્ચ છે એ ₹816 પ્રતિ માથા દીઠ, 816 રૂપિયા આખા ઘરનો નહીં, પર પર્સન, અને દર મહિને એક વ્યક્તિ દીઠ 816 રૂપિયા, અને માસિક વપરાશી ખર્ચ છે એ 816 રૂપિયા. અર્થાત કુટુંબ 816 રૂપિયા એટલે કુટુંબ દીઠ જે ખર્ચ છે એ $4080 ડોલર નહીં, રૂપિયાની અંદર એણે કર્યું હતું. અને આ બાબત છે, ફરી એક વખત કહી દઉં કે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ છે એ 816 રૂપિયા અને કુટુંબ દીઠ ખર્ચ છે એ $4080 રૂપિયા. કેમ કે આપણે મિત્રો કુટુંબની અંદર વ્યાખ્યામાં જોયું હતું કે કુટુંબ કોને ગણવું, તો 5 વ્યક્તિઓ, તો 8 પંચા 40 એટલે 4000 રૂપિયા, અને 16 પંચા 80 એટલે $4080 રૂપિયા આખા કુટુંબનું ખર્ચ આવતું હોય છે. આ ગ્રામીણ ક્ષેત્રે વાત થઈ. જ્યારે શહેરી ક્ષેત્રે પ્રતિ માસ પર પર્સન વપરાશી ખર્ચ છે એ 1000 રૂપિયા લેખે ઓછામાં ઓછું મળવું જોઈએ. એટલે 5 વ્યક્તિઓ હોય તો એના 5000 રૂપિયા છે એનું પ્રમાણ છે એ નિર્ધારિત કર્યું હતું. મિત્રો, તમને થતું હશે કે શહેરમાં અને ગામડામાં કેમ અલગ અલગ રાખ્યું. તો શહેરોના ખર્ચા છે એમાં હોટલ, નાટક, સિનેમા, મનોરંજન આ બધું શહેરોમાં વધારે હોય છે. આ સિવાય પેટ્રોલ, ડીઝલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાના જે ગામડાની અંદર પૈસા નથી લાગતા એ બધા જ પૈસા શહેરની અંદર લાગે છે. એટલે માટે થઈ અને એની આવક છે એ 5000 રૂપિયા રાખી છે. પર પર્સન 1000, 5 વ્યક્તિને 5000 રૂપિયા. હવે આ નવા માપદંડને આધારે 2011માં ગરીબોની સંખ્યા છે એ ઘટી અને 27 કરોડની થઈ હતી. અને ગરીબીનું પ્રમાણ છે એ કુલ વસ્તીમાં ઘટી, ગરીબીનું પ્રમાણ ઘટી અને 21.9% થયું હતું. હવે ભારતમાં 2009 અને 10માં ગરીબીનું પ્રમાણ જ્યારે માપવામાં આવ્યું હતું ત્યારે 29.8% હતું. કઈ સાલમાં? 9 અને 10માં. તો 9 અને 10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું, જે
આપણે 11 અને 12ની અંદર 21.9% થયું છે, તો એ બતાવે છે કે ગરીબીની અંદર આપણે શું થયો છે, ઘટાડો થયો છે. અને અંદાજે 35.47 કરોડ લોકો છે એ ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે એ માટે થઈ અને 2012માં 2008ના ભાવોએ માથાદીઠ આવક, દૈનિક આવક $ની અંદર $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. 1.90થી નીચે આવક ધરાવતા હોય એ બધા ગરીબી રેખા નીચે જોવે કહેવાય. તો આ રીતે જોઈએ તો 121 કરોડમાંથી 32.7% લોકો છે એનું જીવન ધોરણ છે એ ગરીબી રેખા નીચે આવતું હોય. એટલે આટલા લોકો છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા. અને જેની અંદાજિત સંખ્યા છે મિત્રો એ 45.6 કરોડ થાય. તો 33% જેટલી ગરીબી છે એ આપણે ત્યાં જોવા મળતી. 32.7 એટલે 33% લોકો છે એ આપણા દેશની અંદર શું હતા, ગરીબ હતા. તો આ વિશ્વ બેંક છે એને માથાદીઠ આવક દરમિયાન એના દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે એ પ્રમાણે 33% લોકો છે એ ગરીબ કહેવાય. હવે UNDP તો 2015ના રિપોર્ટ મુજબ એમાં ભારતમાં કુલ 11-12માં ગરીબીનું પ્રમાણ છે એ કુલ વસ્તીની અંદર 21.92% હતું. એ આપણે ઉપર હમણાં જ હજી જોયું કે 11 અને 12ની અંદર ગરીબીનું પ્રમાણ છે એ 21.92% હતું, જેમાં ગ્રામીણ ક્ષેત્રે 25.7% ગરીબી અને શહેરી ક્ષેત્રે 13.7% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે. એટલે ભારતની અંદર કુલ ગરીબો છે એમાંથી 26.93 કરોડમાંથી ગામડાઓની અંદર એટલે કે ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો અને શહેરી ક્ષેત્રે માત્ર અને માત્ર 5.28 કરોડ લોકો છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા. તો ગામડામાં ગરીબીનું પ્રમાણ વધારે છે અને એના માટેના ઘણા કારણો છે. કયા કારણો છે એની આપણે આગળ ડિસ્કશન કરશું, એની ચર્ચા કરશું ત્યારે તમને સારી રીતના વાત સમજાઈ જશે. તો બધા જ રાજ્યો છે એની અંદર મિત્રો ગરીબીનું પ્રમાણ છે એ અલગ અલગ છે. તો સૌથી ગરીબીનું પ્રમાણ છે એ આપણું રાજ્ય જે છત્તીસગઢ છે એની અંદર છે. સૌથી વધારે ગરીબીનું પ્રમાણ છત્તીસગઢની અંદર છે, જ્યાં 36.93% એટલે કે 37% ગરીબો વસે છે. 100 માણસો એમાંથી 37% ગરીબ, જેને રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય પૂરતા પ્રમાણમાં મળતું નથી. આપણે જે ગરીબી રેખાના લક્ષણો જોઈએ એની અંદર જે આવે એ બધા લક્ષણો એને લાગુ પડતા હોય. અને સૌથી ઓછી ગરીબી, યાદ રાખજો, સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં અને સૌથી વધુ ગરીબી છે, સૌથી ઓછી ગરીબી છે એ ગોવાની અંદર છે. અને ગોવામાં માત્ર 5.909 એટલે 100 વ્યક્તિઓ છે એમાં 5 જ વ્યક્તિ છે એ ગરીબ હોય. અને ગુજરાતની અંદર જોઈએ સૌથી ઓછું છત્તીસગઢ જ્યાં 37%, સૌથી ઓછું ગોવામાં જ્યાં 5 માણસો, અને ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ જોઈએ તો 16.63% છે. અને ભારતની અંદર ગુજરાતમાં 16.63 અને ભારતની અંદર આપણે જોઈએ તો સરેરાશ 30%થી વધુ ગરીબો, જ્યાં 100 વ્યક્તિએ 30 વ્યક્તિઓ ગરીબ હોય એવા રાજ્યોની અંદર છત્તીસગઢ, આસામ,
ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા. તો છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા આ રાજ્યો છે જ્યાં 30%થી વધારે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. હવે ભારતમાં મિત્રો પુષ્કળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણની અંદર કુદરતી સંસાધનો છે. અને મેં પહેલાં પણ આપણે ઘણીવાર વાત કરી છે કે કુદરત છે એની કુદરતી આપણી ઉપર બક્ષિસ કહો કે લાગણી કહો કે આપણે ત્યાં કુદરતી સંપત્તિ છે એ અપાર છે. અને આ વિપુલ સંપત્તિ છે કુદરતી, પણ એનો લાભ ઉઠાવવાની ક્ષમતા છે એની આપણામાં અભાવ છે. આ સિવાય શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો પણ અભાવ છે. તો લાભ ઉઠાવવાનો અભાવ, શિક્ષણનો અભાવ, તાલીમનો અભાવ અને કૌશલ્યનો અભાવ, અને આ ખામીયુક્ત આયોજનને લીધે આ કુદરતી સંપત્તિ છે એનો જોઈએ એટલો લોકકલ્યાણ માટે કે લોકોની સુખાકારી માટે ઉપયોગ થતો નથી. એને કારણે લોકોમાં આટલી કુદરતી સંપત્તિ હોવા છતાં જે ગરીબી ઘટવી જોઈએ, ન હોવી જોઈએ એવી ગરીબી છે નહીં. ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. અને એટલા માટે એવું કહેવાય છે કે ભારત તો સમૃદ્ધ છે, તો ધનિક ભારતમાં ગરીબ વસે છે, એટલા માટે કહેવાય છે. અને ભારત માટે એવું કહેવાય છે મિત્રો કે ધનિક ભારતમાં ગરીબ વસે છે, તો ભારત છે એ સુખ સમૃદ્ધિથી ભરપૂર છે, પણ આપણને એનો લાભ ઉઠાવતા આવડતો નથી. તો હવે આપણે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો છે અને શહેરી ક્ષેત્રે ગરીબો છે એ કોને કોને કહેવાય એ આપણે જોઈએ. તો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો છે તો એની અંદર કોણ કોણ હોય? તો કે જમીન વિહોણા હોય. જમીન વિહોણા એટલે જેની પાસે જમીન નથી તે. પછી ખેત મજૂરો, જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયાઓ, મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો, અને આ બધા છે કે જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. તો ફરી વખત એકવાર જોઈ લો, ગ્રામીણ ક્ષેત્રે ગરીબો કોણ કોણ છે? જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારી, વેઠિયા, મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો, બધા ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. તો હવે આપણે શહેરી ક્ષેત્રે ગરીબો જોઈએ. તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, પછી બેરોજગાર દૈનિક શ્રમિક, જેને ગુજરાતીમાં પ્યોર ગુજરાતીમાં દાળિયા કહીએ છીએ, કે રોજે રોજનું બોલાવે તો જવાનું, ન બોલાવે તો નહીં જવાનું. તો બેરોજગાર દૈનિક શ્રમિક. પછી ઘરના નોકર, રિક્ષા ચાલુ, ચા નાસ્તાની લારી ગલ્લા, હોટલ કે ધાબા ઉપર કામ કરતા માણસો, ઓટો ગેરેજમાં કામ કરતા માણસો, શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જરૂરિયાતો છે એને પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈની અંદર સબડી રહ્યા છે. આમ ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે ગરીબો કોને ગણવા એ આપણે જોયું. તો હવે આપણે જોઈએ કે આ આટલી બધી ગરીબી છે તો એમાં ઉદ્ભવવાના કારણો ક્યાં છે? તો ગરીબી ઉદ્ભવવાના કારણોમાં આપણે જોઈએ તો ગરીબીના મૂળિયા છે એ મિત્રો
શહેરો કરતાં ગામડામાં વધારે છે. અને એનું કારણ શું છે? તો સાચું ભારત છે ગામડામાં જ વસે છે, પરંતુ ગામડા આપણા પછાત રહી ગયા છે. એનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયો નથી. અને ગામડાનો મુખ્ય વ્યવસાય છે એ ખેતી છે, પણ ખેતી છે ત્યાં સિંચાઈની પૂરતી સગવડ નથી. એને કારણે કૃષિની આવકમાં ઘટાડો થાય છે. તો આ મેઇન કારણ છે. સિંચાઈની અપૂરતી સગવડને કારણે કૃષિની આવકમાં ઘટાડો. તો ગામડાનો અપૂરતો વિકાસ, કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ અને સિંચાઈની સગવડનો અભાવ, એને કારણે લોકોની આવકમાં શું થાય છે? ઘટાડો. બીજું છે કે ગામડામાં બીજા કોઈ રોજગારીના કે આવકના સાધનો હોતા નથી. તો વૈકલ્પિક રોજગારી છે એની તકો ઓછી હોય છે કે આ નહીં તો આ કામ કરી લે, આ ન હોય તો આમ કામ કરી લે. શહેરોની અંદર તો માણસો દિવસે નોકરી કરી રાતના રિક્ષા ચલાવે છે. આવાય પણ ડબલ પાળીમાં પૂરું ન થતું હોય તો કામ કરે છે. તો વૈકલ્પિક રોજગારી છે એની તકો છે એ ગામડાની અંદર ઓછી છે, જે શહેરની અંદર આપણને મળી રહે છે. પછી ગ્રામીણ ક્ષેત્રે રોજગારી માટે થઈ અને લોકોનું જે જ્ઞાન છે એ શિક્ષણ, કૌશલ્ય કે તાલીમ, આ બધાયનો શું હોય છે? અભાવ હોય છે. તો આ બધાના અભાવને કારણે એ લોકોમાં જોઈએ એટલી આવડત હોતી નથી. વળી ગામડાની અંદર જ્ઞાતિ પ્રથા છે, રૂઢિઓ છે, જૂની પુરાણી પરંપરાઓ છે અને રીત રિવાજો પાછળ ગજા બાર લોકો ખર્ચ કરે છે અને દેવું કરીને વ્યવહારો નિભાવે છે. સામાજિક પ્રસંગો છે એ દેવું કરીને ઉકેલે છે, એટલે દેવાની અંદર પોતે ડૂબી જાય છે. અને આવા સામાજિક ખર્ચા હોય કે કોઈ પણ ખર્ચા હોય એ બિન ઉત્પાદકીય ખર્ચ કહેવાય, કે જેમાંથી આવક પાછા બહારની થવાની નથી. વપરાઈ ગયા એ વપરાઈ ગયો, પૂરું. તો આ લોકો છે એ બિન ઉત્પાદકીય ખર્ચાની અંદર ખૂબ વધારો કરે છે અને દેવામાં ડૂબી જાય છે, જેને કારણે વધારે ગરીબ બનતા જાય છે. વળી આપણને સૌને ખબર છે કે ગામડાના માણસો છે એનામાં જાગૃતિનો શું હોય છે? અભાવ હોય છે. તો જાગૃતિના અભાવને કારણે તે લોકોમાં નિરક્ષરતાનું પ્રમાણ ઓછું હોય છે. અને નિરક્ષર છે એટલે જાગૃતિ ઓછી છે. તો નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી જાગૃતિ ઓછી છે, એટલા માટે શોષણ અને અન્યાયનો ભોગ બનતા હોય છે. અને સરકારી જે યોજનાઓ બને છે એ સરકારી યોજનાઓ છે એની માહિતી એની પાસે હોતી નથી. સરકાર ઘણી યોજનાઓ બનાવે છે, પણ આ લોકોમાં નિરક્ષરતા હોવાને કારણે જાગૃતિનો અભાવ છે અને એને કારણે સરકાર એના માટે શું કાર્ય કરી રહી છે એ બાબતની એને ખબર હોતી નથી. એટલે એનો લાભ છે એ વચેટિયાઓ ઉઠાવી જતા હોય છે અને આ લોકોને લાભ મળી શકતો નથી. હવે આર્થિક નીતિનું ઘડતર થાય છે. આ સિવાય બીજી મોટી વાત એ છે કે જ્યારે આર્થિક નીતિનું ઘડતર થાય છે ત્યારે છેવાડાના માણસો, એટલે કે આવા ગરીબ માણસો છે એની જરૂરિયાતો અને એના આર્થિક હિતો છે એની ઉપેક્ષા થઈ રહી છે. એને એપ્રિસિએટ કરવામાં આવતા નથી. એની ઉપેક્ષા થવાને કારણે ગરીબી વધારે ગરીબ બની રહ્યો છે. આ સિવાય રોકડિયા પાકો છે એને પ્રોત્સાહન મળ્યું
અને ખાદ્ય પાકો છે એનું ઉત્પાદન છે એ ઘટ્યું છે. દિવસે દિવસે મિત્રો રોકડિયા પાકો છે એનું તે શું છે એની તરફ લોકો વળ્યા છે, કારણ કે એની અંદર આવક છે એ વધારે પ્રાપ્ત થાય છે. એટલા માટે થઈ અને રોકડિયા પાકોનું ઉત્પાદન છે એ વધ્યું છે. તો એને કારણે સ્વાભાવિક છે કે ખાદ્ય પાકો ઘટ્યા. ખાદ્ય પાકો ઘટ્યા તો અનાજ, કઠોળ બધાની શું થઈ? અછત. અનાજનું ઉત્પાદન ઓછું થયું તો એને કારણે અનાજો છે એની અછત સર્જાય, અને જે વસ્તુની અછત સર્જાય તો સ્વાભાવિક છે કે એ વસ્તુના ભાવો વધે. તો આ ભાવો વધ્યા એટલે આ લોકો છે એને 2 ટંક ખાવાનું પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું નથી. પછી આર્થિક સુધારાઓનો અમલ થતાં જે ગ્રામીણ અર્થવ્યવસ્થા હતી એ મિત્રો ભાંગી પડી, અને કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો છે એ ખલાસ થઈ ગયા. લોકો છે એ સ્થળાંતરણ કરવા લાગ્યા કે ગામડાની અંદર તો લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો હતા એ સાવ ભાંગી પડ્યા, અને લોકો સ્થળાંતર કરવા માંડ્યા, જેને કારણે ખેતી ઉપર પૂરતું ધ્યાન રહ્યું નહીં અને ખેતીની આવક એ ઘટી. આ સિવાય ગરીબો લોકો છે એ ગરીબી રેખા નીચે જીવે છે, જેને કારણે વિવિધ રોગો એના શિકાર બને છે, અને આરોગ્યની માટે થઈ અને ખર્ચાઓ વધ્યા. આવક સ્થિર રહી છે એટલી નટલી, ઘટાડો થાય વધારો ન થાય, અને ખર્ચ વધારે. કેમ? કુપોષણના ભોગને કારણે અનેક લોકો છે એને આમંત્રણ મળે છે, અને એને કારણે આ ઉદ્યોગો છે એ ભાંગી પડ્યા. એને કારણે મૃત્યુદર છે એની અંદર પણ વધારો થયો, અને દવા દારૂ છે એમાં ખૂબ ખર્ચા તો થયા અને આવક સ્થિર રહી એટલે ગરીબ બન્યો. વળી પાછો મૃત્યુદર છે એનું પ્રમાણ એ લોકોમાં ગામડામાં વધારે થયું, પણ ખર્ચા કરીને માણસને જીવાડે એવી પોઝિશન થાય. ક્યારેક તો મોટા મોટા રાજરોગો હોય ત્યારે ઘર બાર ખેતર બધું મૂકી અને એવા મોટા મોટા રોગોની પાછળ દવા કરાવવી પડતી હોય છે. વળી ટેકનોલોજીમાં ફેરફાર થતાં પરંપરાગત વ્યવસાયો છે, કુટીર ઉદ્યોગો છે, આ બધા ભાંગી પડ્યા અને બેકારીની અંદર વધારો થયો. પછી વસ્તી વૃદ્ધિનો દર વધ્યો. દવા ખાઈ ખાઈને માણસ જીવે છે અત્યારે, અને મૃત્યુ દર છે એ ઘટ્યો છે. માણસના સરેરાશ આયુષ્યની અંદર વધારો થયો, અને શ્રમની કુલ માંગ કરતાં શ્રમની માંગ છે એની કરતાં પુરવઠો વધારે છે આપણા દેશમાં, એટલે બેકારી વધી. અને બીજી બાજુ તેની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ છે એનું ઉત્પાદન ઘટતા ભાવો વધ્યા, એટલે માણસની ખરીદ શક્તિ છે એની અંદર ઘટાડો થયો, અને એનું જીવન ધોરણ કથળ્યું, અને માણસની ગરીબાઈમાં વધારો થયો. તો ગરીબી ઉદ્ભવવાના જે કારણો છે એમાં અનેક કારણો છે એ કામ કરે છે. આ બધા જ ગરીબી ઉદ્ભવવાના કારણો છે એ તમારે પાકા કરી નાખવાના છે. 2, 3, 5 ગમે એટલા માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો અત્યાર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ગરીબી નિવારણ માટેની વ્યૂહરચનાઓ છે આ મુદ્દા સાથે ફરી આપણે મળશું. તો ત્યાં સુધીમાં તમે આ પ્રશ્ન છે એને પાકો કરી નાખજો મિત્રો. તો રજા લઉં છું. આવજો. અસ્તુ.